નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હું છું તમારો એન્કર વિજયભાઈ ઓઝા। કર્ણાવતી મહાનગરમાંથી એક પ્રેરણાદાયી સમાચાર। અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કર્ણાવતી મહાનગર દ્વારા સમર્પણ દિવસના પાવન અવસરે અમદાવાદના ચેતના કેન્દ્ર વસ્ત્રાપુર ખાતે ભારતની સનાતન સંસ્કૃતિના ઉચ્ચતમ મૂલ્યોને વિશ્વમંચ પર પ્રતિષ્ઠિત કરનાર દિવ્ય અને તેજસ્વી વ્યક્તિત્વ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ 12મી જાન્યુઆરી ભાવપૂર્ણ રીતે ઉજવાઈ। આજે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા એક મીટિંગનું આયોજન થઈ રહ્યું। આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ અને આજનું મુખ્ય મહત્વ શું છે, આવો આપણે તેઓના દ્વારા જાણીએ। આપનું નામ જણાવો। વિજય જયંતિભાઈ આહિર, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત કર્ણાવતી મહાનગર ઉપાધ્યક્ષ। જી વિજયભાઈ, આજે આપણે અહીં જે બધા ભેગા થયા છીએ અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સભ્યો અને કાર્યકર્તાઓ, તો આવનારી પેઢી માટે આજે કામ આપણે જે કરી રહ્યા છીએ, આવનારા સમય માટે જે કામ કરી રહ્યા છીએ, એના માટેનું યોગ્ય માર્ગદર્શન શું આપી શકે? સૌપ્રથમ તો સંસ્થા વિશે જાણકારી આપતા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત 1974માં સ્થાપિત થયેલી સંસ્થા છે, જે ગ્રાહકોના હિત માટે જે ધરાતલ ઉપર કામ કરે છે। જે ગ્રાહક આજકાલ વેપારીઓની મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટથી કે પછી એવી કોઈ પ્રોડક્ટ્સ કે જે ગ્રાહકને જે ઉચિત લાભ આપવાની જગ્યાએ એને હાનિ પહોંચાડે છે, એનાથી અજાણ થઈને એવી પ્રોડક્ટની સેવાઓનું સેવન કરીને પોતે પોતાનું નુકસાન કરી દે છે। તો એ નુકસાન બાદ જ્યારે એને એ ન્યાયોચિત એની માંગણી નથી પૂરી થતી, તો એ માંગણીને પૂરી કરવા માટેનું એક પ્લેટફોર્મ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત આપે છે। આજના દિવસે આજે જે વિવેકાનંદ જયંતિ છે, સ્વામી વિવેકાનંદ એ સમર્પણ ભાવનું એક પ્રતીક છે, અને આપણા રાષ્ટ્રમાં રાષ્ટ્ર સેવાનો જે કન્સેપ્ટ એ સ્વામી વિવેકાનંદની રાષ્ટ્ર પ્રત્યેની જે એમની સમર્પિત ભાવના હતી, જે રીતે એમણે સમાજને ના ઉત્થાન માટે એમનું જીવન ઝોકી દીધું હતું, એનાથી વિશેષ સમર્પણ ભાવના માટેનું કોઈ ઉદાહરણ આજના સમયમાં નથી। તો અમે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના જે સંનિષ્ઠ કાર્યકર્તાઓ છીએ, એ બધા જ આજના પાવન દિવસે સ્વામી વિવેકાનંદના માર્ગ ઉપર જ ચાલીને એ સમર્પણ ભાવનાની પ્રતિજ્ઞા લઈએ છીએ કે ભાઈ અમે પણ અમારા ધ્યેય પ્રત્યે એકાગ્રતાથી સંનિષ્ઠ રૂપે આ સમર્પણ ભાવનાથી તન મન અને ધનથી સમર્પિત રીતે અમે સેવા કરીશું। વિજયભાઈ, આપે જે આ યોગ્ય માર્ગદર્શન આપ્યું આવનારી પેઢી માટે અને ગ્રાહક પંચાયત માટે જે આપ કામ કરી રહ્યા, આપનો ખૂબ ખૂબ આભાર। જે આપને આ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત જે છે એમાં આપણો હોદ્દો અને આપ શું કાર્ય કરી રહ્યા છે એ વિશે જણાવજો। અખિલ ભારતીય ગ્રાહક પંચાયતમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષનું દાયિત્વ છે। ગ્રાહક પંચાયત છેલ્લા 50 વર્ષોથી ગ્રાહકના સંગઠન, જાગૃતિ અને સમસ્યાઓના નિવારણ માટે કામ કરતી એકમાત્ર સ્વયંસેવી સંસ્થાઓ છે। અહીંના દરેક કાર્યકર્તાઓ વોલેન્ટરી કામ કરે છે અને ગ્રાહકની સમસ્યાઓનું સમાધાન કરે છે। જી, આજે આપણે અહીં જે બધા ભેગા થયા અને એનું મુખ્ય કારણ અને આજના દિવસ માટે શા કારણ? આજે 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે। સરકારે એને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે જાહેર કર્યો છે અને ગ્રાહક પંચાયતમાં અમે સ્વામી વિવેકાનંદને સેવાકીય કામ માટે અમારા રોલ મોડેલ ગણી અને આ દિવસે સમર્પણ દિવસનો કાર્યક્રમ ભારતભરમાં કરતા હોઈએ છીએ। આજે અમે આર્થિક સમર્પણ, સમયનું સમર્પણ, તન મન બુદ્ધિ શરીર આત્મા સાથે કાર્ય માટેનું સમર્પણ અર્પિત કરતા હોઈએ છીએ। આજે આપણે એ બધા ભેગા જે થયા છે અખિલ ભારતીય ગ્રાહક જણાવવા માંગીએ। અખિલ ભારતીય ગ્રાહક પંચાયત એવી સંસ્થા છે કે જે ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે અને સાથે સાથે ગ્રાહકોને કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમમાં મદદ કરવાનું વિશ્વાસ ભાવે કામ કરે છે। પોતાની બધી એક એનજીઓ એવી છે કે જેની જરૂર છે ઇન્ડિયા જેવા દેશમાં। આજે આ ખાસ દિવસ છે, જેના હિસાબે
સમર્પણ દિવસ તરીકે ઓળખાય છે. એના માટે આજનો પ્રોગ્રામ અને એ સમર્પણ ભાવ કાર્યકર્તા સમર્પણ દિવસ પર આવી પોતાની સ્વેચ્છાએ અંતરના મુજબ સમર્પણ ભાવે સેવા કરીને સન્માન આપે એવી જરૂરી છે. પછી સમય હોય રોકડ હોય એવી કોઈ પણ પ્રકારની સેવા. જી આભાર. તો મિત્રો, આપ સૌએ જોયું આ સંસ્થા શું કાર્ય કરી રહી છે, આવનારી પેઢી માટે કેટલી મદદરૂપ છે અને આગળ સમર્પણ ભાવથી કઈ રીતે સેવા કરવી તેનું યોગ્ય માર્ગદર્શન આપણે એમના અધિકારીઓ દ્વારા, એના સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા આપણે જાણ્યું. આવી રીતે જોતા રહેજો અમારી ચેનલ ગુજરાત પ્રવાસી. આભાર.